રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ધોરડો ખાતે રણોત્સવને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કચ્છના વિશ્વવિખ્યાત બની ગયેલ ધોરડો સફેદ રણ ખાતે રણોત્સવને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રિબિન કાપીને વિધિવત રીતે પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે કચ્છ આજે વિશ્વ પ્રવાસી તોરણ બની રહ્યું છે। તેના કારણે વર્ષોવર્ષ અહીં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। 2005થી શરૂ થયેલ આ રણોત્સવમાં અત્યાર સુધી 3.25 કરોડ પર્યટકોએ આ સ્થળની મુલાકાત લીધેલ છે। ધોરડો ખાતેના સફેદ રણ પર્યટન સ્થળ તરીકે વધુને વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસો કરી રહી છે। રણોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી અને તેમની સાથે ઉપસ્થિત વિવિધ દેશના એક્ઝિક્યુટિવ્સ અને મહાનુભાવોએ ટેન્ટ સિટીની અને સફેદ રણની પણ મુલાકાત લીધી હતી। તેમજ પર્યટકોના મનોરંજન માટે આયોજન કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ ઉપસ્થિત રહીને સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સરહદી વિસ્તારની શાળાઓના 400 જેટલા બાળકોએ સૈનિક ગણવેશમાં સલામી આપી હતી। ત્યારબાદ પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તકનું પણ વિમોચન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલ હતું। પ્રવાસીઓ માટે નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત ભૂંગાઓનું મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે મંત્રી સૌરભભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાએ સાથે રહીને કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાથે મંત્રી વસુબેન ત્રિવેદી, નાનાભાઈ વાનાણી, જયેશભાઈ રાદડિયા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, પ્રવાસન વિભાગના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, ગોપાલક નિગમના ચેરમેન અર્જણભાઈ રબારી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય, શ્રી પંકજભાઈ મહેતા, વિભાવરીબેન દવે, કચ્છ કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા। 2005માં જ્યારે નરેન્દ્રભાઈએ રણોત્સવની શરૂઆત કરી ત્યારે મનમાં એવો વિચાર જરૂર આવતો હતો કે આ સક્સેસ થશે કે કેમ। અને એટલે શરૂઆતમાં માત્ર 3 દિવસ રણોત્સવનું આયોજન થયું હતું। ધીરે ધીરે કરીને એમાં સુધારા કરતા ગયા, લોકોનું આકર્ષણ પણ થયું અને પ્રવાસીઓનો ધસારો આ રણોત્સવની અંદર થવા માંડ્યો। આજે આપણે સ્થિતિ આવી પહોંચ્યા છીએ કે 2014-15ની સાલમાં 3 કરોડ અને 27 લાખ યાત્રાળુઓ આ રણોત્સવની અંદર આવ્યા છે મિત્રો। અને અમારી કલ્પના છે કે લગભગ 25 લાખ લોકો અહીં આવે એ પ્રમાણનું આવતા દિવસોની અંદર રાજ્ય સરકાર અને ટુરિઝમના સૌ કર્તાઓ એ પ્રયાસ કરશે। આજે આપ સૌ આખા દેશમાંથી અને વિદેશમાંથી અહીં આવ્યા છો। આ રણોત્સવ ગયા વર્ષે લગભગ 95 દિવસ સુધી ચાલ્યો હતો અને સતત માંગણી થયા કરતી હતી કે હજુ લંબાવો। આજે રાજ્ય સરકાર તરફથી સસ્તા ભાવે ટેન્ટ પ્રાપ્ત થાય અને ભૂંગામાં 24 કલાક રહી શકાય શાંતિથી, એના માટે રાજ્ય સરકારે પણ નવા ભૂંગા અને ટેન્ટ અહીં બાજુની અંદર જ બનાવ્યા છે મિત્રો, જેથી કરીને સામાન્ય વ્યક્તિઓ પણ આ રણ જોઈ શકે। સફેદ રણ કચ્છની અંદર વસતા લોકોએ પણ જોયું નહોતું। એમને પણ કલ્પના નહોતી કે કચ્છના સફેદ રણને પણ ટુરિઝમનું ડેસ્ટિનેશન બનાવી શકાય છે। અને આજે આપ સૌ જોઈ શકો છો કે કચ્છ પૂરા વિશ્વની અંદર એના રણોત્સવ માટે, એના ધાર્મિક સ્થાનો માટે, એના સૌંદર્ય માટે, દરિયાકાંઠો, આ બધું જ માત્ર ને માત્ર કચ્છ પાસે છે।